પ્રકરણ 5 શીલાયાઃ પ્રવાસઃ શીલાનો પ્રવાસ। નમસ્તે બાળમિત્રો। નમસ્તે ટીચર। બાળમિત્રો, તમને પ્રવાસ ફરવા જવું ગમે છે? હા ટીચર। સરસ। બાળમિત્રો, આપણે પ્રવાસે જઈએ ત્યારે ત્યાં અવનવી માહિતીઓ આપણને જાણવા મળે છે। પ્રવાસના જે તે સ્થળોની ઐતિહાસિક, પ્રાકૃતિક, ધાર્મિક, શૈક્ષણિક અને ભૌગોલિક વાતાવરણથી આપણે માહિતગાર થઈએ છીએ। તો ચાલો બાળમિત્રો, આજે આપણે સંસ્કૃત ભાષામાં શીલાયાઃ પ્રવાસઃ એટલે કે શીલાનો પ્રવાસ નામનો પાઠ જોઈએ અને સમજીએ। સવિતા ભ્રમણ ભાષમ ધત્વા। હરિ ઓમ। સવિતા કહે, મોબાઈલ પકડીને હરિઓમ। શિક્ષિકા હરિ ઓમ કહ વદતિ। શિક્ષિકા કહે, હરિઓમ, કોણ બોલે છે? સવિતા અહમ શીલાયાઃ માતા વદામિ। સવિતા હું શીલાની માતા બોલું છું। પ્રવાસે મમ પુત્રી અસ્તિ। પ્રવાસમાં મારી દીકરી છે। શિક્ષિકા આમ અસ્તિ, કિંચિત કાર્યમ અસ્તિ વા। શિક્ષિકા કહે, હા છે, કંઈ કામ છે કે? સવિતા આમ અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઇચ્છામિ। શિક્ષિકા શીલામ પ્રતિ ભ્રમણભાષ પ્રેષયતિ। સવિતા હા, હું તેની સાથે વાત કરવા ઈચ્છું છું। શિક્ષિકા શીલા તરફ મોબાઈલ મોકલે છે। શીલા અંબ કથમ અસ્તિ સર્વ કુશલમ વા। શીલા કહે, માં કેમ છે? બધું કુશળ છે ને? સવિતા આમ અહમ કુશલિની। સવિતા હા, હું મજામાં છું। ભવત્યાઃ પ્રવાસઃ કથમ પ્રચલતિ। તમારો પ્રવાસ કેવો ચાલે છે? શીલા પ્રવાસઃ તુ સમ્યક પ્રચલતિ। શીલા પ્રવાસ તો સારી રીતે ચાલે છે। અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ। અત્યારે હું અજંતાની ગુફામાં છું। સવિતા શોભનમ તત્ર કિમ કિમ અસ્તિ। સવિતા સરસ, ત્યાં શું શું છે? શીલા અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ। શીલા કહે, અહીં અનેક શિલ્પો અને ચિત્રો છે। સવિતા તત્ર કાની ચિત્રાણી સંતિ। સવિતા કહે, ત્યાં કયા ચિત્રો છે? શીલા ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ। શીલા ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર છે। અન્યત ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી મનોહરમ અસ્તિ। અને બીજું 4 મુખવાળું હરણનું ચિત્ર પણ સુંદર છે। અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ। અહીં ઘણા સુંદર ચિત્રો પણ છે। સવિતા પદ્મપાણેઃ ચિત્રમ તત્ર અસ્તિ વા। સવિતા પદ્મપાણીનું ચિત્ર ત્યાં છે કે? શીલા આમ અસ્તિ। શીલા હા છે। અસ્માભિઃ સહ માર્ગદર્શકઃ અપી અસ્તિ। અમારી સાથે ભૂમિઓ એટલે કે માર્ગદર્શક પણ છે। સવિતા સહ કિમ કથયતિ। સવિતા તે શું કહે છે? શીલા સહ બૌદ્ધ ગુહાયાઃ વિષયે અસ્માભિઃ સહ વાર્તાલાપમ કરોતિ। શીલા તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે। અપી ચ ગુહાયાઃ ઇતિહાસમ અપી કથયતિ। અને વળી તે ગુફાનો ઇતિહાસ પણ કહે છે। સવિતા
तेषां स्थानानां कानिचित् छात्राचित्राणि आनयतु। સવિતા: તે સ્થાનોની કેટલીક તસવીરો એટલે કે ફોટોગ્રાફ લાવજે. શીલા: અવશ્યમ આનેષ્યામિ. શીલા: જરૂર લાવીશ. સવિતા: अजन्तातः प्रवासः कुत्र गमिष्यति? સવિતા: અજંતાથી તમારો પ્રવાસ ક્યાં જશે? શીલા: અજંતાતઃ વયમ ધૂષણેશ્વરમ, ધૂષણેશ્વરતઃ શિરડીમ, શિરડીતઃ ત્ર્યંબકેશ્વરમ, ત્ર્યંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામઃ. શીલા: અજંતાથી અમે ધૂષણેશ્વર, ધૂષણેશ્વરથી શિરડી, શિરડીથી ત્ર્યંબકેશ્વર, ત્ર્યંબકેશ્વરથી નાસિક જઈશું. સવિતા: शोभनम्। प्रवासः शिक्षणस्य भागः एव अस्ति। સવિતા: સરસ. પ્રવાસ શિક્ષણનો એક ભાગ જ છે. तर्हि सम्यक् रीत्या प्रवासं करोतु। તો સારી રીતે પ્રવાસ કરજો. भवती प्रवासे यत् यत् पश्यति तत् तत् सर्वटिप्पणी पुस्तके लिखतु। પ્રવાસમાં જે જુઓ તે બધું ડાયરીમાં લખજો. શીલા: આમ અવશ્યમ લેખિષ્યામિ. શીલા: હા, જરૂર લખીશ. સવિતા: अपि च प्रवासस्थानस्य विशेषतां तथा तस्य स्थानस्य इतिहासविषये अपि लिखतु। સવિતા: વળી પ્રવાસના સ્થાનની વિશેષતા તેમજ તે સ્થાનના ઇતિહાસ વિશે પણ લખજે. શીલા: અવશ્યમ ભવતુ. નમો નમઃ. શીલા: જરૂર, સારું, ફરી મળીશું. સવિતા: नमो नमः। સવિતા: નમસ્કાર. બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં શીલાનો પ્રવાસ જોવાની? હા ટીચર. બાળમિત્રો, પ્રવાસ દ્વારા આપણે પ્રવાસના સ્થળની જાણકારી મેળવી શકીએ છીએ. પ્રવાસના સ્થળની સામાજિક, ઐતિહાસિક, પ્રાકૃતિક, ધાર્મિક, શૈક્ષણિક તથા ભૌગોલિક માહિતી મેળવી શકાય છે. બાળમિત્રો, પ્રવાસ આપણા શિક્ષણનો એક ભાગ છે. બાળમિત્રો, તમે પણ કોઈક વાર પ્રવાસ જાઓ ત્યારે તમે ત્યાં કઈ કઈ વસ્તુઓ નિહાળી તેના વિશે તમારા મિત્રોને જણાવજો.